હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. હવે આવા નવા વ્લોગ મસ્ત મસ્ત આવતા જ રહે આપણા, કેમ કે ક્યાંક ને ક્યાંક જવાનું આપણે થઈ જાય એટલે વ્લોગ બનાવવાનો જ હોય. તો હવે હું આવી ગયો છું ઘરે જોબથી, અને આજે ફાઇનલી હું જાઉં છું ગામડે ઘરે આટો મારવા માટે. એક દિવસ માટે, ખાલી 2 દિવસની રજા મળી છે એટલે એક દિવસ જવામાં થઈ જાય, આવવામાં એક દિવસ રોકાવાનું. એટલે આજે હું રાતે નીકળવાનો છું અને અત્યારે જઈએ છીએ મૂવી જોવા માટે. ઓલું કયું અત્યારે આવ્યું છે કંઈક નવું, યાદ નથી નામ. એ મૂવી જોવા જઈએ છીએ હમણાં. ચેતન મામા અમે બધા હારે જ તે ચીજુ આવી ગયા છે, અને બસ હમણાં હું હવે નાવા જાઉં છું. નાહીને જલ્દી હમણાં તૈયાર થઈ જાઉં એટલે નીકળીએ. 2:30 વાગ્યાનો શો છે અને 2 વાગી ગયા છે. તો કાંઈ નહીં, હવે હું જલ્દી નાહી આવું અને મળીએ પછી. હેલો ગાઈસ, તો ફાઇનલી હું નીકળું છું હવે. ચીજુની લોકો બે આવે બીજી ગાડી લઈને, હું આપણી ગાડી લઈને નીકળું અને પહોંચું ત્યાં. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે રાજહંસ સિનેમા હોલ. તો અત્યારે પહોંચી ગયા છીએ, ટિકિટ બિકિટ લઈ લીધી છે અને મૂવી છે 8 નંબરની સ્ક્રીન. તો મળીએ હવે આપણે સીધા સ્ક્રીને જ પહોંચીને પછી. તો ગાઈઝ ઇઝ ફાઇનલી આપણી સ્ક્રીન ઉપર પહોંચી ગયા છીએ. સ્ક્રીન જો જોરદાર છે આજની. આપણે અહીંયા આ સ્ક્રીન ઉપર એકવાર પહેલાંય તો મૂવી જોઈ ગયા છીએ. જીજુ આડા આવે વ્લોગમાં મારા. ગાઈઝ આજે આપણી યારે નવા મહેમાન જોડાઈ ગયા છે. તમારું નામ? કુલદીપભાઈ આપણી યારે જોડાઈ ગયા છે મૂવી જોવા માટે, અને મૂવી હજી ચાલુ થયું નથી. 2:30 વાગ્યાનો શો છે અને 2:30 વાગી ગયા છે. હવે ચાલુ થાય હમણાં. આપણે આની પહેલાં મૂવી જોવા ગયા, એમાં કીધું હતું કે આ મૂવી જોવા આવવાનું છે એમ. આપણે આવી ગયા છીએ હવે ફાઇનલ. અને આ સ્ક્રીન ઓલી સ્ક્રીન કરતાં બહુ સારી છે હકીકતમાં. મળી હાલો પછી પાછા. अब इतनी सुंदर लड़की का हाथ अगर उठा है तो किसी गाल पे तो पड़ना ही चाहिए. तुम अच्छे लड़के हो अभी, मैं भी अच्छा हूं, पर तुम शुरू से अच्छे होगे, मैं नया बना हूं. શું છે અહીંયા? જોરથી બોલ થોડું. પાણીપુરી શું છે ભાવ? 160. 160 ની કેટલી? 6 પૂરી. એમાં હું આપણે બહાર ખાધી હોય તો 5 જણા ખાઈ લે. એ કે અહીંયા પાણીપુરીનો ભાવ 160 રૂપિયા. એટલામાં એ કે એટલે એ બહાર ખાધી હોય તો આપણે 5 જણા ખાઈ લઈએ કે બધા. એ અહીંયા એક પ્લેટ જ ખાલી આવે. ભાવ તો હોય ને ભાઈ. 20 રૂપિયાની પ્લેટ હોય તો 3 પ્લેટ એક્સ્ટ્રા આવે. અને મસાલા પૂરી અનલિમિટેડ આવે. એવું છે બધું. હા, બધાનું મિક્સમાં બજેટ અહીંયા કહી દીધું. બધાનું મિક્સમાં એક જણમાં બજેટ આખું પતી જાય એવું છે. नई जिंदगी शुरू कर रही है, पुराने पाप तो धो ले. शंकर करे तेरे बेटा हो, तुझे भी पता चले कि इश्क में जो मर जाते हैं वो भी किसी के बेटे होते हैं. તો ગાઈઝ ફાઇનલી મૂવી પતી ગયું છે અને બહુ મસ્ત મૂવી હતું. બહુ મસ્ત. મૂવ ઓન કરવા માટેનું મૂવી છે આખું. એક દીવાની કી દીવાનિયત કરતાં તો સારું જ છે. જો કોઈ ગમમાં હોય, કોઈનું હમણાં બ્રેકઅપ થયું હોય ને બહુ ખોટા નશા કરવા લાગ્યા હોય ને, એ લોકો આ એકવાર મૂવી જોઈ લેજો કે એના લીધે ફેમિલીવાળા ઉપર શું વીતતી હોય ને એ આમાં શીખવાડી દે. તમે એકવાર મૂવ ઓન તો કરી જ લો. ફાઇનલ ડન 100%. હું ગેરંટી આપું તમને. તો કાંઈ નહીં, એકવાર જોઈ લેજો મૂવી. તમને ગમે તો જોઈ લેજો. કેવો લાગ્યો મૂવી ચેતન મામા? એ જો પતી ગયો. આ એમને રિવ્યુ આપી દીધો. તમને કેવું લાગ્યું? હાલો આવી ગયું પાર્કિંગ. આ મારી ગાડી છે કે? ના એ મારી નથી. મારી ગાડી ઓલી લિફ્ટ પાસે છે. તો ગાઈઝ ફાઇનલી મૂવી જોઈને આવતા રહી. હાલો હવે નીકળીએ ઘરે જઈને મળીએ. તો ગાઈઝ ગાડી જો અહીંયા જ આ લિફ્ટમાંથી ઉતરા ને અહીંયા જ પડી હતી, અને હું આમ બાજુ ગોતવા છે ગયો ઓલી બીજી લિફ્ટ પાસે. મને એટલી યાદ નહોતું કે મારી ગાડી અહીંયા પડી છે. વિચાર કરો, આ કોકની એક્સ્ટ્રીમ જોઈને તમે કીધું કે આપણી અહીંયા નથી. અહીંયા નજર ન નાખી, એની પાછળ જ ફીટ હતી તોય.
અને આમ બાજુ રખડવા વયો ગયો. આવું છે અત્યારે મગજ. તો કાંઈ નહીં, હાલો હવે નીકળીએ અને મળીએ હમણાં થોડી વારમાં પાછા. તો ગાઈસ ફાઇનલી મૂવી જોઈને આવી ગયા છીએ ઘરે અને આજે હું જાઉં છું ઘરે આટો મારવા માટે. ફાઇનલી ઘરે મળી આવીએ તો આ ટિકિટ લઈ આવ્યો છું બસની મારુતિ. આપણે આજે નીકળવાનું છે હમણાં 9 વાગે આપણી બસ છે અને અત્યારે જવું છે હજી કેમાર્ટમાં. ત્યાંથી થોડોક નાસ્તો લેતા આવીએ ઘરે લઈ જવા માટે. આ તો કાંઈ લઈ ન આવી એટલે મારે લેવા જવું પડશે. હું લાવું છું દરરોજ. તો કાંઈ નહીં, હવે જલ્દી નાસ્તો લઈ આવો. અત્યારે 7 વાગી ગયા છે અને 9 વાગ્યાની બસ છે તો લઈને આવીએ. મળીએ પછી આપણે આવીને. આ વીટી પહેરી લીધી છે આપણા ગિફ્ટની કાલની. આવી રહી. તો ગાઈઝ કેમાર્ટમાં જઈને આવતા રહ્યા છીએ. શોપિંગ થઈ ગઈ છે. અહીંયા જો ગાડી ઉપર પડ્યો સામાન અને અત્યારે આવી ગયા છીએ મહાલક્ષ્મીમાં. આ લઈને આવી છે થીક શેક પીવા માટે. ભૂખી થઈ ગઈ. પૂનમ છે. સવારે 5 ઢોસા ખાઈને બેઠી, હમણાં પાણીપુરી ખાધી ને અત્યારે પાછી થીક શેક પીવા લાવી છે. વિચાર કરો. મારે પૂનમ છે આજે. હા કા આજે નહીં, કાલની વાત હતી. આજે પૂનમ છે. આજે સવારનું કંઈ ખાધું નથી એટલે અત્યારે થીક શેક પીવા આવ્યા છે. તો કાંઈ નહીં, હમણાં પી કાઢીને પછી જઈએ ઘરે. થીક શેક આવી ગયા છે. ચીકુ, સ્ટ્રોબેરી અને સીતાફળ. તારા અહીંયા બે પડી જાય ઓલી બાજુ. તું કયું છે? આ ચીકુ, આ સીતાફળ અને આ સ્ટ્રોબેરી. નહીં, એક તો સાચું જ કહેવાય જાય. કા ત્રણેય ખોટું તો કઈ જ ન કે. કઈ હકીએ ત્રણેય ખોટું કહીએ. કયો તો આ સ્ટ્રોબેરી, સીતાફળ અને ચીકુ. ત્રણેય ખોટા. હું ક્યારનો ભેગું કરવા કીધું 3 ખોટા નથી થતા. થઈ ગયો. ત્રણેય સાચા છે. એના તમે લોકો ચાખજો. તો ગાઈઝ ફાઇનલી થીક શેક પીને આવી ગયા છીએ ઘરે. કેમાર્ટમાંથી સામાન લઈ આવ્યા અને આ બધા થેલા આપણા પેક થઈ ગયા છે હવે. અને ઘરે આવી ગયો છું ને હવે થઈ ગયું છે આપણું જમવાનું તૈયાર. મારે જો ઢોસા બની ગયા છે તો હવે ખાઈ પી લઈએ અને પછી નીકળીએ બસ માટે. 9 વાગે છે બસ અને 8 વાગી ગયા છે. તો કાંઈ નહીં, હાલો ખાઈ પીને મળીએ પાછા. જમી બમી લીધું છે, બધું જ તૈયાર. હવે બસ નીકળવું છે. 9 ને 10 થઈ ગઈ છે તો હવે જીજુ એક ગેમ રમી લઈ એટલે આપણે નીકળીએ. 9 ને 15 ની બસ છે એવું કીધું જ, પણ 9:30 જેવું તો થઈ જાય તો આપણે હવે જલ્દી નીકળીએ અને ત્યાં પહોંચીને ત્યાં ઘડી 5-10 મિનિટ ઊભા રહેવું. તો મળીએ હવે ત્યાં જઈને પછી. હવે આપણે વિશ્વેશભાઈ મળીએ કે આવે પરમ દિવસ પાછા આપણી બસ આવી ગઈ છે. આવું તમારે રજા મૂકી દો. કાંઈ નહીં, હાલો મળીએ. દુકાળતો નહીં, હું બેસી જાઉં ને મને ઉતાવળ થાય છે હવે ઘરે પહોંચવાની. પહેલો ચોખ્ખો ઉપરનો આપણો છે અને ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે કાલે ઘરે સરપ્રાઈઝ મળવાની છે બધાને. અચાનકથી હું પહોંચી જાય ઘરે. ના હવે એવું બંધ ન થાય. હજી જીજુ મારી રાહ જોઈ રૂપા. હજી ઉતરી ગયો તો હું મારી ટિકિટ હરખી મૂકતો હતો. ફોન કરું તો હવે લઈ જાઓ. કયો તો ક્યારે અમને પૈસાના ધક્કા ખાવ. ટિકિટો આપી તો હજી ટિકિટો આવી ભાઈ નાખ્યા. શું કરવું બોલો? ના છૂટકી આવવું પડે. મારા મૂકી દે. નાના ભાઈ લગ્ન ભૂખ નહીં ઘેરે. તો ગાઈઝ આપણે બેસી ગયા છીએ આપણી સીટમાં. લાઈટ તો છે હવે, જો મસ્ત લાઈટ છે. આપણે બેસી ગયા છીએ હવે. હમણાં મળીએ પાછા થોડી વારમાં. હોઈએ ત્યારે. જીજુ હજી જો અહીંયા ઊભા છે. એમને એમ છે કે હું હજી ઉતરી ગયો તો પાછો એમની યાર જવા ઘરે. હવે હું ન ઉતરું, હવે ઘરે જઈને જ ઉતરવાનું સીધું. તો ગાઈઝ ફાઇનલી સુરતમાંથી નીકળે છે. ગજેરા સર્કલ પહોંચી ગયા છીએ. તો બાય બાય સુરત હવે કરી દઈએ આપણે. અને હવે મળીએ આપણે સીધા જઈને ઘરે ખોટાવડા. ફાઇનલી આટો મારી આવીએ, બધાને મળી આવીએ. દિવાળી પહેલાંનો હું નથી ગયો, દિવાળીમાંય નથી મળ્યો. તો મળી આવીએ. અને આ સુરતનું ટ્રાફિક છેલ્લું આજનો દિવસ છેલ્લો. કાંઈ નહીં, ચાલો મળીએ હમણાં થોડી વારમાં પાછા. તો ગાઈઝ ફાઇનલી નીકળી ગયા છીએ સુરતમાંથી હવે. અને બસ હવે મળીએ આપણે કાલે પાછા નવા વ્લોગમાં.
ઘરે પહોંચી જઈએ પછી એનો નવો વ્લોગ બનાવશું આખો, કેમ કે ઘરનાનું શું રિએક્શન છે ને એ બધું જોઈએ આપણે, રિએક્ટ કરે છે કે નહીં, કેમ કે ઘણા ટાઈમ પછી કીધા વગર જાઉં છું, ઘરે કોઈને ખબર નથી હું જાઉં છું એવું, એ લોકો માટે સરપ્રાઈઝ છે. તો કાંઈ નહીં, આપણે હવે મળીએ સીધા ઘરે પહોંચીને પછી નવા બ્લોગમાં. અને જો રસ્તામાં એવું કાંઈ હશે તો રસ્તામાં નવો બ્લોગ ચાલુ કરી દઈ. તો અવાજ બહુ આવતો તો બહારથી, તો કાંઈ નહીં, ચાલો આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગમાં, જલ્દી મળીએ.